આજે હનુમાન જયંતિ છે તો તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે ને હનુમાન દાદા તમારી રક્ષા મારીએ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. વાગ્યા છે 1:45 થવા આવ્યો છે. ઘડિયાળ આપણે આગળ રાખી છે, આપણે આગળ વધવાનું છે એટલા માટે ભગવાનનો થાળ કરું છું. અંજાળું કેમ પડે છે ખબર નથી પડતી. ફાઇન નહીં આવતું આજે વિડીયો. ચાલો, ભગવાનને સવારનો નાસ્તો ધરાવી દીધો છે. આવી રીતે ભગવાને આજે લાડવા ધરાવ્યા છે ને આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિના દિવસે પણ આપણે લાડવા ધરાવ્યા છે. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન કેમ છે દયાળુ? મજામાં છો? આજે છે હનુમાન જયંતિ તો હનુમાન જયંતિના દિવસે આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને લાડવા ધરાવ્યા છે અને આજે તો ગણપતિ દાદાને પણ લાડવા ધરાવ્યા છે. તો મહારાજ સ્વામી દયાળુ સવારનો નાસ્તા પાણી જમો. હવે બપોરનો ટાઈમ થયો છે તો આપણે દાળ ભાત શાક રોટલી બનાવવાની છે. હનુમાન દાદાનો દિવસ એટલે કે લાડવા જે ધરાવવાના. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આદેશ આપેલો છે કે ગણેશ ચતુર્થી એટલે ભાદરવા ચતુર્થીના દિવસે ગણપતિ દાદાને લાડવા ધરાવવાના ને ગણપતિ દાદાને ભાદરવા સુધી ચોથના દિવસે લાડવા ધરાવવાના ને હનુમાનજીને ચૈત્રી પૂનમના દિવસે લાડવા ધરાવવાના. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી ને સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ શ્લોકમાં મહંત સ્વામી મહારાજે આદેશ આપેલો છે ને મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે સત્સંગ દીક્ષા શ્લોક નંબર 250માં. મારુતિમ અશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યમ હિ પૂજયેત માર્ગે મંદિર સંપ્રાપ્તો તદ્દેવમ પ્રણમેત હુદા. એટલે એમ કે છે આસો વદી 14ને દિવસે હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતાં કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. જેવી રીતે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી છે એવી જ રીતે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરેલી છે ને એમાં એમ કે છે શિવરાત્રિ કર્તવ્યમ પૂજનમ શંકરસ્ય ચ ગણેશ ભાદ્ર શુક્લાયમ ચતુર્થ્યામ પૂજયે તથા કરવું. ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. આવી રીતે આપણને આપણા ગુરુઓ આપણને બધા દેવી દેવતાઓનું માન સન્માન જળવાય એવી રીતે આપણને આજ્ઞા કરે. ગણપતિ દાદાને હનુમાન દાદાને પણ નમસ્કાર કરવાના. આપણે અહીંયા ઘર મંદિર છે તો આપણે ઘર મંદિરે નમસ્કાર ને પૂજન કરવાનું. જો હું તમને બતાવું. મહારાજને ધરાવ્યો, નાસ્તો ધરાવ્યો, પછી હનુમાન દાદાનું પૂજન કર્યું, ફ્લાવર ધરાવ્યા, હનુમાન દાદાને લાડવા ધરાવ્યા ને ગણપતિ દાદાને પણ લાડવા ધરાવ્યા. ચાલો ભગવાન જમો મારા વાલા. ભાત થઈ ગયા, ભાત બરી ગયા, થઈ ગયા. ઓ માય ગોડ, ભાત ઓવરકુક થઈ ગયો. ઓવરકુક થઈ ગયો. ઓવરકુક ના થવો જોઈએ. જો ભાત થઈ ગયો છે. હવે આપણે આમાં દાળમાં હળદર મૂકી દેવાની, ધાણા જીરું. આજે અલગ પ્રકારનું વઘારીએ છીએ બરાબર. આમાં ચટણી મૂકી દઈએ. આવી રીતે આ દાળ આવી રીતે હલાવી ને આપણે આમાં મૂકી દઈશું. હવે આપણે દાળને ઉકાળી લઈશું. દાળને પછી આપણે ઉકાળી લઈશું. જો કેટલો ફાઇન આવ્યો છે. સોરી, બટેટાનું શાક છે ને વઘાર્યું ને તમને ભૂલી ગઈ બતાવતા. કંઈ વાંધો નહીં, ચાલે. चलता है सब कुछ चलता है. दाल है ना नाइस उबल गई है. हिंदी गुजराती चलता है, सब कुछ चलेगा. देखो दाल बन गई मेरी नाइस यमी दाल एंड बटेटा का सब्जी, आलू की सब्जी. इससे हम थोड़ा पानी डालेंगे. हम है ना पानी वाली सब्जी पसंद करते हैं क्योंकि हमने काठियावाड़ में पानी वाली सब्जी खाई है, इसलिए अभी थोड़ा डालूंगी, अभी और डालूंगी थोड़ा सा पानी. देखो मैंने डाला ने.
अभी हम कुकर बंद करेंगे, इसको हम है ना 2 विसल करेंगे, 1 नहीं 2, ओके 2 विसल करके बंद कर देना है कुकर को। चलो रोटी बनाने, सब्जी बन गई है, अभी रोटी बनाने। आज है हनुमान जयंती, तो नाइस दाल चावल राइस बनाया है, रोटी बना लेती हूँ फिर, ओके क्योंकि भगवान को है ना भोग लगा देते हैं, 1:30 बजने वाला है इसलिए। रोटी बना के भगवान को क्या कहते भोग लगाते हैं ना, અમે એમ કહીએ અમે થાળ ધરાવશું ભગવાનને, અમે ગુજરાતીમાં એમ કહીએ થાળ ધરાવશું ભગવાનને। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ कर। आपकी जलती है रोटी? मेरी तो जलती है, बड़ी जाए। बताओ जो मैं છે ને ઓર્ડરના લાડવા બનાવ્યા, ऑर्डर ना लाडवा है। देखो मैंने है ना ऑर्डर का लड्डू बनाया है। महाराज जमो, महाराज जमो, स्वामी जमो, प्रमुख स्वामी महाराज जमो, महंत स्वामी महाराज जमो। आज भगवाने मस्तनो थाळ धराव्यो छे, दाळ भात शाक रोटली, बटेटानुं शाक छे, दाळ भात दही અથાણું પાપડ ભૂલી ગઈ છું, હમણાં લઈ આવો દયાળુ, ભૂલવાની બીમારી બહુ થઈ ગઈ છે। જમો ને થાળ જીવન જાઉં વારી રે, દવું કર ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવન જાઉં વારી રે, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી રે, કટોરા કંચનની થાળી રે, જડે ભર્યા ચંબુ ચોખાડી રે, જમોને થાળ જીવન જાઉં વારી। મહારાજ જો ડીજે છે ને તમારા માટે મસ્ત ફ્લાવર લાવી છે, કેવો મસ્ત લાવી છે હે ભગવાન, તમારા માટે લાવી છે જો। જય સ્વામિનારાયણ। ભગવાન એમના સંકલ્પ પૂર્ણ કરજો દયાળુ। મારી ફ્રેન્ડ છે આજે ફ્લાવર લાવી છે, મસ્તીના ફ્લાવર છે ને, ડીજે છે ને, ડીજે છે એનું નામ છે ખબર નહીં શું છે, લીના, લીના છે, પણ જ્યારે આવે ત્યારે ફ્લાવર લેતી આવે જો આવી રીતે। આજે એ આવી છે દર્શન કરવા।